રણ, દરિયો અને ડુંગર એ કચ્છને આપેલી અણમોલ ભેટ છે અને જે અલભ્ય પણ છે। કદાચ કોઈ જિલ્લામાં તો ઠીક, પણ કોઈ પણ દેશમાં આ ત્રણ વસ્તુઓનો સંગમ જોવા મળશે નહીં। આવા જ એક કચ્છના ખડીર પંથકમાં મિરેકલ જોવા મળ્યું છે। અહીં કોઈ વસ્તુ અથડાવાથી પથ્થરોમાં ઘંટરાવ સાંભળવા મળે છે, ત્યારે ઘંટનાદના અવાજે સ્થાનિક લોકોમાં કુતૂહલ ઊભું કર્યું છે। તો આવું જોઈએ આ અહેવાલ। કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ ખડીરની એક અલગ જ તાસીર છે। ખડીરની ધરતી અનેક રહસ્યો ધરબીને બેઠી છે, ત્યારે હડીભડાંગ દાદાના સ્થાનક પાસેના પથ્થરોમાં જાણે ચમત્કાર થયો હોય તેવો આભાસ સ્થાનિક લોકોને થઈ રહ્યો છે। ત્યારે આ અંગે વાગડ પ્રકૃતિ સંરક્ષક રામજી મેરિયાનું કહેવું છે કે અમારા પ્રવાસ દરમિયાન આ રીતે પથ્થરોમાં ઘંટનાદ સંભળાવવો અમારા માટે અલૌકિક છે અને જેને લઈને અમે તાત્કાલિક ભૂસ્તર શાસ્ત્રીનો સંપર્ક કર્યો, જેમને વિગતે અમને સમજણ આપી। સાંગવારી માતાજીના સાનિધ્યમાં હડીભડાંગ દાદાના ટ્રેક તરફ અમે નીકળ્યા અને વહેલી સવારે એ ટ્રેક પર જતા જતા એક ખીણની અંદર અમે ઉતર્યા, ત્યારે એક અનોખો જ અનુભવ અમને બંને મિત્રોને થયો। મોહનભાઈ જેવા ખીણ પર ઉતર્યા ત્યાં કોઈક શિલા પરથી કંઈક અવાજ આવ્યો અને નીચે ઉતરીને જ્યાં અમે બંને મિત્રો જોઈએ તો એક પથ્થરમાંથી રણકાર ઉત્પન્ન થયો અને અદ્ભુત એ રણકાર જેમ કે કોઈ મંદિરનું ઘંટારવ થતું હોય એવો અવાજ તેમાંથી નીકળતો હતો। અમે બંને મિત્રો અચંબામાં પડી ગયા અને ખૂબ જ આશ્ચર્યચકિત થયા। તો આ અંગે ભૂસ્તર શાસ્ત્રીનું કહેવું છે કે ભૂસ્તરીય ફોલ્ટ ઉત્સર્જિત થતા આ પ્રકારનું રણકાર આવે છે। પુષ્કળ ગરમીને લીધે લોહયુક્ત મેટ્રિક્સ ગરમ થતા જે તે ખડક ખૂબ જ સખ્ત થઈ જાય છે। સામાન્ય રીતે જોતા બધા જ ખડકો સૂક્ષ્મ તિરાડો સાથે જોવા મળે છે, પરંતુ આ ખડકોમાં તિરાડો જોવા મળતી નથી, તેથી ઘંટનાદનો અવાજ ઉત્પન્ન થઈ રહ્યો છે। હકીકતમાં મને હમણાં થોડાક દિવસ પહેલાં જ રામજીભાઈ મેરિયા જે આ વિસ્તારમાં રહે છે અને એમણે મને કીધું કે આ પ્રકારનો પથ્થર ખડીરમાં અમે જ્યારે ત્યાં ફરતા હતા ત્યારે અમે ત્યાં જોયો અને એમણે પથ્થરનો બીજો ટુકડો લઈ એની ઉપર ટકોરો માર્યો તો મંદિરના ઘંટારવ જેવો અવાજ આવ્યો। તો સામાન્ય રીતે આ પ્રકારનો ઘંટારવ જ્યારે પથ્થરોમાં જોવા મળતો હોય છે તો એવી ઘટનાઓ સામાન્ય નથી હોતી, દરેક જગ્યાએ આ પ્રકાર જોવા નથી મળતું। એવું કેમ થાય? સાયન્ટિફિકલી જો જોવા જઈએ તો જ્યાં ખડીરમાં આ ઘટના બની છે અથવા તો એ તો છે જ, હતા જ પથ્થરો, પણ એ જે તે જગ્યાએ જે પથ્થર છે એની રચના બહુ મહત્ત્વની છે। એ બહુ જ ફાઇન ગ્રેઇન પ્રકારના સેન્ડસ્ટોન છે, એટલે કે બહુ જ એમાં ઝીણી રેતીયુક્ત ખડક છે, આપણે એને રેતી ખડક કહીએ છીએ। આમ હાલમાં ભચાઉના સરહદી ખડીર વિસ્તારના પેટાળમાં હજારો વર્ષ જૂની હડપન સંસ્કૃતિ ધરબાયેલી જોવા મળે છે, ત્યારે ઘંટનાદનો અવાજ એક વધુ મોરપીચ ઉમેરવા જેવી બાબત છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ। મિત્રો